નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે પ્રશ્નપત્ર ડી, જે જ્ઞાન સેતુ પરીક્ષા માટે ખૂબ જ જરૂરી છે, જીસીઆરટી સાઇટ પર સરકાર દ્વારા મૂકવામાં આવેલ છે, તેનો ભાગ 2 જોઈશું. ભાગ 1 મેં અગાઉના વિડીયોમાં બનાવેલો છે મિત્રો. તો આજે આપણે પ્રશ્નપત્ર ડી પ્રશ્ન બેંક છે, તેનો ડી પ્રશ્ન બેંકનું પાર્ટ 2 જોઈશું. પ્રશ્ન 61 થી ચાલુ કરીશું મિત્રો. તો જરૂરિયાતમંદ વિદ્યાર્થી સુધી પહોંચાડો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો આપણે આગળ વધીએ. ચાલો મિત્રો, પ્રશ્ન નંબર 61. કુવાઓમાં ઉનાળામાં પાણી સુકાઈ ન જવાનું કારણ એ છે કે બોર દ્વારા પાણી ખેંચી લેવામાં આવે છે, વરસાદ પાણીનો સંગ્રહ કરવામાં આવતો નથી, વરસાદી પાણીનો જળ સંચય કરવામાં આવે છે, કે રોડ રસ્તાની આજુબાજુ સિમેન્ટ કોંક્રીટથી ઢંકાઈ જાય છે. બરાબર. તો કુવાઓમાં ઉનાળામાં પાણી સુકાઈ ન જવાનું કારણ શું છે? તો કે ભાઈ વરસાદી પાણીને કુવામાં ઉતારવામાં આવે, જેને જળ સંચય કહેવાય. બરાબર. એટલે ઓપ્શન સી. બરાબર. ચાલો, ઘડ બાબતે નીચાનું કયા વિધાનો સાચા છે? એટલે ઘડ તમને ખબર હશે. બરાબર. અમુક જગ્યાએથી આગળની તરફ ગોળાકાર નીકળેલ દિવાલ હોય છે. ઘડ કિલ્લાની દિવાલો કરતાં પણ ઊંચો હોય છે. ઘડ કિલ્લાની સુરક્ષા માટે ઉપયોગી છે. કે આપેલા તમામ તો મિત્રો ઘડ બાબતે 3 વિકલ્પો સાચા, એટલે ઓપ્શન ડી. ચાલો, નીચે આપેલી જોડ પૈકી કઈ જોડ સાચી છે? કાચી કેરીનો સ્વાદ તૂળો તો આ જોડ ખોટી. આંબલીનો સ્વાદ કડવો તો આ પણ ખોટી જોડ છે. લીંબુનો સ્વાદ ખાટો તો આ સાચી જોડ છે. અને મધનો સ્વાદ ગળ્યો તો આ પણ સાચી જોડ છે. જો મિત્રો, અહીંયા આપેલા પૈકી કેટલી જોડ સાચી છે? આપણે જો અહીંયા જો 2 જોડ સાચી છે, એટલે ઓપ્શન બી આવશે. બરાબર. ચાલો, હાલ મહિલાઓ અને તેમને કયા ક્ષેત્રમાં સેવા આપતી જોવા મળે છે? એટલે કે અત્યારે તમે જો મહિલાઓ કયા ક્ષેત્રમાં સેવા આપે છે તમને ખબર હશે. આજે મહિલાઓ શિક્ષક છે, ડોક્ટર છે, પોલીસ છે. બરાબર. અવકાશ ક્ષેત્રે પર સુનિતા વિલિયમ્સનું નામ સાંભળી રહ્યું છે. બરાબર. અહીંયા જોઈ લો આપણે રમતગમત ક્ષેત્રે, હા, ક્રિકેટની મેચમાં પણ મહિલાઓ હોય છે હવે તો. અવકાશ ક્ષેત્રે, પોલીસ, શિક્ષક. બરાબર. તો તમામ ક્ષેત્રે, એટલે કે આપેલા તમામ, ઓપ્શન ડી. બરાબર મિત્રો. ચાલો મિત્રો, પ્રશ્ન નંબર 65. ચાંગપા જાતિના લોકો કયા વ્યવસાય સાથે જોડાયેલા છે? તો તમને ખબર છે, પશુપાલન સાથે. ઓપ્શન બી. નીચેનામાંથી કયા જૂથના પદાર્થ પાણીમાં ઓગળે છે? તેલ, મીઠું, ખાંડ. તેલ ન ઓગળે મિત્રો. દૂધ, તેલ, સંચર. તો તેલ અહીંયા પણ છે. દૂધ, ચોકનો પાવડર અને માટી. બરાબર. તો જો ચોકનો પાવડર, અહીંયા જો મીઠું, સાકર અને સંચર. તો ઓપ્શન ડી. બરાબર, જે પાણીમાં ઓગળશે. નીચેનામાંથી કયું રાજ્ય દરિયા કિનારો ધરાવતું નથી મિત્રો? પશ્ચિમ બંગાળ, તેને દરિયા કિનારો છે. આંધ્રપ્રદેશને દરિયા છે. મહારાષ્ટ્રને પણ દરિયા કિનારો છે, મુંબઈનો. બરાબર. તો આમાં આવશે ઓપ્શન ડી, ઝારખંડ. બરાબર. નીચેનામાંથી કઈ કુદરતી આપત્તિ છે? આપત્તિના 2 પ્રકાર છે, કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ. બરાબર. તો અકસ્માત, તો એ માણસોની ભૂલથી થાય. આતંકવાદ, એ પણ માનવ સર્જિત આપત્તિ છે. હુલ્લડ પણ માનવ. અને અનાવૃષ્ટિ, ખૂબ વરસાદ પડે. બરાબર. અનાવૃષ્ટિ અને અતિવૃષ્ટિ તમે જાણો છો, વરસાદ ન પડે. બરાબર. એટલે કે દુષ્કાળ થાય. ઓપ્શન સી. નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? ધ્યાનથી વાંચજો. હા, મદારી તો સાપ, આ જોડકું સાચું છે. મદારી તો ટોપલી, મદારી તો બીન, એટલે સાપની ટોપલી તો હોય જ મદારી પાસે, તો બીન પણ હોય, પેલું વાદ્ય. બરાબર. અને મદારી તો ટ્રેક્ટર, મદારી પાસે ટ્રેક્ટર ન હોય. ઓપ્શન ડી. પર્વતારોહણ એટલે શું? તો કે ભાઈ પર્વતની પ્રદક્ષિણા કરવી. પર્વતારોહણ એટલે શું? કે પર્વતની આસપાસ ફરવું, પર્વતની ઉપર ગબડવું, પર્વતની ટેરેડીમાં જવું, કે પર્વત ઉપર ચડવું. તો ઓપ્શન ડી, પર્વત ઉપર